જય માતાજી મિત્રો. મિત્રો, માણસ દરેક પોતાના દિમાગથી કામ લેતો હોય છે. કોઈનો દિમાગ વધારે ચાલે, કોઈનું ઓછું. મારો એક અનુભવ તમને કહું. આજથી 8 વર્ષ પહેલા, 8-10 વર્ષ પહેલા એક પાટણ જિલ્લામાં ચારણકા ગામ, ત્યાં એક કથાનું આયોજન. અને ચારણકામાં અમારા સંબંધીઓ રહે, એટલે એનું આમંત્રણ પત્રિકા મને પણ મળી. એટલે અમે 2 માણસ બસ દ્વારા ત્યાં જવા માટે નીકળ્યા. ઉનાળાનો સમય સાહેબ, અને એમણે આયોજન પણ બહુ સરસ કરેલું. એ વખતના અંદાજે 10-15 લાખ રૂપિયા એમણે ખર્ચેલા. 15 લાખ રૂપિયા તો પાકા. 9 દિવસ માટે ગામ ધુમાડા બંધ. દરેક બાઈ, ભાઈ, બાળક દરેકને ત્યાં જ જમવાનું, ચા પાણી, નાસ્તા, સારી એવી કથા, રોજ રાત્રે ડાયરા. એટલે મને એમ થયું કે મને પણ આનંદ આવશે. એક તો સગા સંબંધીઓને મળવાનું થશે, બીજું કથા સાંભળશું, થોડા કાન પવિત્ર થશે. એટલે અમે 2 માણસ બસ દ્વારા સાંતલપુરમાં ઉતર્યા. મિત્રો, સાંતલપુર ઉતર્યા, તડકાનો સમય. બસની પૂછા કરી તો બસ તો સાંજે તમને મળશે ત્યાં જવા માટે. હવે તો ઘડી ઘડી સાધનો જતા હોય, ત્યારે ઓછા સાધનો. હવે ત્યાં સુધી રાહ જોવી, તડકામાં હેરાન થવું. મેં વિચાર કર્યો કે 200-300 રૂપિયા ખર્ચો થાય તો પણ આપણે રિક્ષાથી નીકળી જાય. હવે મિત્રો, 4 રિક્ષા પડી, 4. અને 4 રિક્ષાના ડ્રાઈવરો એક રિક્ષામાં બેઠા બેઠા ચા પાણી પીએ અને વાતોય વળગ્યા. એ નંબર પ્રમાણે હશે, ગમે તે રીતે હોય. એટલે હું ગયો, 4 રિક્ષા બાજુ બાજુ પડેલી. એક રિક્ષા ઉપર મેં હાથ મૂક્યો અને ત્યાંથી મેં અવાજ આપ્યો, મેં ભાઈ આ રિક્ષા કોની છે? એક જવાન આવ્યો, એને કહ્યું મારી છે. મેં કહ્યું તમે તો સોઢા હશો? મને કે હા યાર, હું તો સોઢો છું, તમને કેમ ખબર પડી? મેં કહ્યું સોઢા હશો તો તમે સવદાસ સોઢા હશો? અરે કે હા હા. તો મેં પૂછ્યું, મેં કીધું સવદાસ સોઢા જો હો તો તમે વેલુબા અથવા તો લખજીના કુંવરડા હશો? અરે મને કે હા. તો મેં કીધું તમે પાકિસ્તાનના ચૂડીઓ ગામના હશો? એટલે જવાન મારા પગે પડી ગયો. મને કહે આપ મને વાત કરો, આપ છો કોણ અને આ બધું તમે કેવી રીતે જાણી લીધું? એટલે મેં કીધું ભાઈ હું ગઢવી છું. ઓહો, કવિરાજ બાપુ છો? એમ કરીને એણે ફરીને મને ચરણ સ્પર્શ કર્યા. ચા પાણીનો આગ્રહ કર્યો કે હાલો ચા પીઓ. મેં ભાઈ ચા તો પીધેલી છે, પણ મારે ચારણકા જવું છે. અમે 2 માણસ છીએ, તો તમે ભાડું કહો ને અમને ત્યાં મૂકી આવો. એટલે બિચારા એણે વિવેક કર્યો કે કવિરાજ ભાડું શું લેવાનું હોય, તમે જે આપશો એ. છતાં મેં કીધું નહીં, પાકો કરો, તમે કન્ફર્મ કરો, મને પોસાય, તમે કહો કેટલા પૈસા લેશો. લગભગ 250 રૂપિયા એ વખતે એણે 250-300 રૂપિયા કીધેલા. પણ એણે જીદ કરી કે તમને આ ખબર કેવી રીતે પડી? મેં કીધું ભાઈ આ બહુ સહેલી વાત છે, આમાં કંઈ મોટું કંઈ કરવાનું નથી અને હું કંઈ એવો જ્યોતિષી નથી, પણ મેં થોડો દિમાગ ચલાવ્યો. એટલે મને કે વાત તો કરો, તમે શું દિમાગ ચલાવ્યો? મેં કીધું ભાઈ તમે કેના કુંવરડા? મને કે હું વેલુભાનો કુંવરડો છું. મેં એને વાત કરી, મેં કીધું જો તમારી રિક્ષા ઉપર આગળ લખેલો છે જય સચિયાયમાં, તો મને ખબર છે કે આ સાંતલપુરમાં તો જાડેજા ઘણા છે, સોઢા છે જ નહીં. સચિયાએ લખેલું છે તો આ રિક્ષા સોઢાઓની હોવી જોઈએ. પહેલો એ.
બીજું મને ખબર હતી કે સોઢા સામતસિંહના કુંવરડા વેલુભા અને લખજી ને એક એમના નાના ભાઈનું નામ એમને ભૂલ્યું, રાણુભા કે એવું નામ છે, આ અહીંયા રહે છે, તો તમે એમાંના જ હોવા જો. અને તમે આ પાડી એટલે મને ખબર છે તો તમે અમારા ગામ ચોડીઓના છો. એટલે સચિયાના માતાજીના નામ ઉપરથી મેં અંદાજો લગાવ્યો અને એ અંદાજો મારો સાચો પડ્યો. એટલે એ બહુ રાજી થઈ ગયો. મને કે કવિરાજ તમે આ દિમાગ કેવો લગાવ્યો? મેં ભાઈ આમાં લાંબુ કાંઈ છે જ નહીં. આપણે વાહન ઉપર જે લખેલું છે એના ઉપરથી અંદાજો આવે કે આ કઈ જાતિ જ્ઞાતિમાંથી હશે. હા, ઘણા બધા એમની કુળદેવીઓના નામ લખતા હોય તો એ પ્રમાણે અંદાજો લાગી જાય. પછી તો એને આગ્રહ કર્યો કે તમે બે માણસ છો તો હવે કુદરતી મને મળી ગયા છો, પહેલાં આપણે ઘરે હાલો, ત્યાં ચા પાણી પીઓ. હવે મેં કહ્યું ચા પાણી આપણે વળતા પીશું, પણ હમણાં તો તમે મને ચારણકા મૂકી આવો. એટલે એ મિત્રો મને ચારણકા મૂકવા આવ્યા અને ત્યાં આવ્યા પછી પણ મારામાં પાછો એક હવે અવગુણ ગણો કે ગુણ ગણો, હું જે પૈસા જે નક્કી થાય ને એ પહેલાં જ ચૂકવી દઉં હું ક્યાંય. કારણ કે પછી આપણે ભૂલી જઈએ, ઘણી વખત આપણે હાલતા થતા હોય ને એ શરમમાં માંગતા ન હોય. એટલે મેં કીધું નહીં, પૈસા તો તમે પહેલાં લઈ લો. પણ ત્યાં અમને ઉતાર્યા પછી એણે આગ્રહ કર્યો, ઘણો કર્યો, તમે પૈસા પાછા લો. ભાઈ પૈસા કેમ પાછા લેવાય? તમે પેટ્રોલ વાળો છો. છતાં એમણે 100 રૂપિયા મને પરાણે આપતા તો બધાય પાછા હતા, પણ મને 100 રૂપિયા એમણે પાછા વાળી દીધા. બહુ આનંદથી મેં કથા સાંભળી. ઘણા બધા અમારા મિત્રો ત્યાં હતા અને એવા બધા ઉમદા માણસો હતા ને સાહેબ, એ કથા મને બહુ યાદ રહી ગઈ, બહુ આનંદ આવ્યો. અને એ કથા કરાવનાર જે હતા એ તો માતાજી જેવા જ હતા. મારે તો સંબંધમાં થાય, બે પક્ષે મારો સંબંધ થાય. એ કથાનો અમે બે માણસે આનંદ લીધો. 7-8 દિવસ રોકાણા બહુ આનંદથી. અને વળતા પછી એ માણસ, જોકે અમને થોડી તકડ પણ હતી ઘરે આવવાની, પણ કહેવાનો મતલબ છે કે થોડો દિમાગ લગાવો ને તો આપણે ઘણી રીતે માણસને ઓળખી લેતા હોઈએ છીએ. એને આપણે હવે છઠ્ઠી ઇન્દ્રિય કહો, સિક્સ સેન્થ કે બીજું કંઈ કહો, પણ આપણે ઓળખી લેતા હોઈએ છીએ. એટલે એ અનુભવ મને વાત ઘણા દિવસ યાદ રહી કે આ મારો બેટો કેવી રીતના સાચો પડ્યો મારો. અને આવા તો ઘણી જગ્યાએ મને અનુભવ થયા કે હું જે અંદાજો લગાવું એ લગભગ પરફેક્ટ હોય. અને મારામાં એક બીજી હવે ખૂબી ગણો કે જે ગણો તે, હું માણસ બોલે, બનાસકાંઠાનો માણસ બોલે, ગમે એવી હિન્દી બોલતો હોય, કચ્છી બોલતો હોય, ગુજરાતી બોલતો હોય, હું એને કહી દઉં તું માણસ બનાસકાંઠાનો છો. રાજસ્થાનનો માણસ ગમે એવી ગુજરાતી બોલે, ગમે એવી, પણ 5-10 મિનિટ વાત કરે એટલે હું એને કહી દઉં ભાઈ તું અહીંનો નથી, તું રાજસ્થાનનો છે. પંજાબી ગમે એવી બોલતો હોય ને ગુજરાતી, હિન્દી, એને કહી દઉં તું પંજાબી છે. એવી રીતે અમદાવાદી હોય, બનાસકાંઠાનો હોય, વડોદરાનો હોય, સુરતનો હોય, તો 5-10 મિનિટ વાત કરીએ ને તો આપણે ઓળખી લેતા હોઈએ છીએ. અને હું એક નહીં, તમે બધા ઓળખી લેતા હશો. તો મને એ અનુભવ યાદ રહ્યો બહુ. તો હવે જય માતાજી.